હવે જો તમારે કરોડપતિ બનવું હોય ને તો ખરેખર આ છોકરાનો વિડીયો જોતા જજો. કારણ કે આ છોકરાએ અત્યારે હાલ આખી દુનિયા હલાવી નાખી છે. સોશિયલ મીડિયાની અંદર આ છોકરાનો વિડીયો ભાઈ તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે. અત્યારે હાલ ભાઈ ઇન્સ્ટાગ્રામના માલિક ખુદ આ છોકરાનો કોન્ટેક્ટ કરી રહ્યા છે, છતાંય આ છોકરો કોઈને રિપ્લાય નથી આપી રહ્યો. દુનિયાના મોટા મોટા ક્રિએટરો આ છોકરાના વિડીયો નીચે કોમેન્ટ કરી રહ્યા છે. મોટી મોટી કંપનીઓ આ છોકરાનો કોન્ટેક્ટ કરવા માટે ભાઈ ઘણા બધા દિવસોથી મહેનત કરી રહી છે, છતાંય આ છોકરો કોઈને રિપ્લાય નથી આપતો. ભાઈ થોડાક જ દિવસોમાં 20 થી 25 જ પોસ્ટ અપલોડ કરીને, એટલે કે ભાઈ 20 થી 25 વિડીયો અપલોડ કરીને આ છોકરો અત્યારે હાલ દુનિયાનો એકમાત્ર વાયરલ છોકરો બની ગયો. અત્યારે હાલ આખી દુનિયાની અંદર જો પહેલા નંબરે કોઈ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તો ફક્ત ને ફક્ત આ છોકરો. હવે ભાઈ રાતોરાત કરોડપતિ, રાતોરાત આવડું મોટું નામ. ભાઈ જે ઇન્સ્ટાગ્રામ જેની અંદર અત્યારે હાલ લાખો યુઝરો જોડાયેલા છે, દુનિયાના મોટા મોટા ક્રિએટરો જોડાયેલા છે, એમાંથી ભાઈ આ દીકરો અત્યારે હાલ એટલો બધો વાયરલ છે. આ ઇન્સ્ટાગ્રામના માલિક ખુદ ઇન્સ્ટાગ્રામના મેઇન એકાઉન્ટમાંથી આ છોકરાના વિડીયો નીચે કોમેન્ટ કરે છે કે તમે મારો કોન્ટેક્ટ કરો, મારી સાથે ડીલ કરો અને અમારી પેજની અંદર વિડીયો અપલોડ કરો. પણ આ છોકરો કોઈને રિપ્લાય નથી આપતો. અને ભાઈ થોડાક જ દિવસોમાં 20 થી 25 લાખ જેવા ફોલોવર અને આજે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રાતોરાત કરોડપતિ. પણ ભાઈ કેવી રીતે બન્યો? દુનિયાની અંદર આવું ટેલેન્ટ ભાઈ કોઈએ નથી બતાવ્યું, એ આ દીકરાએ કરી બતાવ્યું છે. તમે ઘણી બધી રીલ્સો જોઈ હશે, બધા લોકો એકબીજાની કોપીઓ મારતા હોય, પણ આ દીકરાએ જે કામ કરીને બતાવ્યું ને ભાઈ, બધા કરતા અલગ એક અલગ પ્રકારનું ટેલેન્ટ બતાવ્યું અને વિડીયો થયા ભાઈ મિલિયન્સોની અંદર વાયરલ, લાખોની અંદર વાયરલ. આખા દેશની અંદર ભાઈ નંબર 1 ઉપર અત્યારે હાલ આ દીકરો ચાલી રહ્યો છે. ભાઈ આ દીકરાના ટેલેન્ટ માટે તમે શું કહેશો? 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો. અને અત્યાર સુધી ઘણી બધી મોટી મોટી કંપનીઓ આ છોકરાનો કોન્ટેક્ટ કરી રહી છે, છતાંય આ છોકરો કોઈને રિપ્લાય જ નથી આપી રહ્યો. કારણ કે ભાઈ રાત દિવસ હજારો કંપનીઓ આ દીકરાનો કોન્ટેક્ટ કરવા માંગી રહી છે, સાથે ડીલ કરવા માંગી રહી છે કે ભાઈ તમે અમારો વિડીયો તમારી આઈડીમાં ચડાવો, અમારી કંપનીનું પ્રમોશન કરો, કરોડો રૂપિયા અમે આપીએ. ભાઈ તમે વિચાર કરો કે આ દીકરો રાતોરાત કરોડપતિ, એક અલગ લેવલનું ટેલેન્ટ બતાવ્યું. તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો.